શું તમને ખબર છે કે રાત્રે ખોટો ખોરાક લેવાથી શુગર લેવલ આખી રાત વધતું રહે છે અને સવારે ઉઠતા જ શુગર હાઈ આવી જાય છે? જો તમે ડાયાબિટીસના દર્દી છો તો આજનો વિડીયો તમારા માટે બહુ જ મહત્ત્વનો છે. શુગરના દર્દીઓએ રાત્રે શું ખાવું જોઈએ? ઘણા લોકો દિવસ દરમિયાન ડાયટ કંટ્રોલ કરે છે પણ રાત્રે શું ખાવું એ વિશે ભૂલ કરી બેસે છે. ભારે ભોજન, વધારે કાર્બોહાઈડ્રેટ્સ અથવા મીઠી વસ્તુઓ રાત્રે બ્લડ શુગર અચાનક વધારી દે છે અને ઇન્સ્યુલિન પર ખરાબ અસર કરે છે. શું ખાવું જોઈએ? તો લીલા શાકભાજી. રાત્રે હળવું ભોજન સૌથી ઉત્તમ છે. દૂધી, તુરિયા, પરવળ અને ટીંડા જેવા શાક ઓછા કાર્બ્સ ધરાવે છે અને શુગર કંટ્રોલમાં મદદ કરે છે. દાળ અથવા પ્રોટીન. મૂંગની દાળ, ચણાની દાળ અથવા થોડી પનીર રાત્રે ખાવાથી શુગર સ્ટેબલ રહે છે અને ભૂખ પણ નથી લાગતી. રોટલી કેટલી ખાવી જોઈએ? ઘઉંની અથવા જુવાર બાજરીની માત્ર એક રોટલી અથવા અડધો કપ બ્રાઉન રાઈસ પૂરતું છે. વધારે રોટલી રાતે ટાળવી જોઈએ. દહીં ઓછું અને સાદું. સાદું ખોડ વગરનું દહીં પાચન સુધારે છે અને શુગર બેલેન્સ રાખે છે, પણ રાત્રે વધારે દહીં ન ખાવું જોઈએ. સૂપ અને ઉકાળેલું ખોરાક. શાકભાજીનો સૂપ અથવા ઉકાળેલા શાક રાતે શ્રેષ્ઠ વિકલ્પ છે. શું ન ખાવું જોઈએ? ચોખા વધારે પ્રમાણમાં ન ખાવા જોઈએ. બટાકા પણ વધારે પ્રમાણમાં ન લેવા જોઈએ. મીઠાઈ, ફળો, કેરી, કેળું પણ ન ખાવું જોઈએ. બિસ્કિટ અને બ્રેડ પણ ન ખાવું. મોડી રાત્રે પણ જમવું ન જોઈએ. રાત્રે 7:30 થી 8 વાગ્યા પહેલાં ભોજન પૂર્ણ કરી લેવું જોઈએ. જમ્યા પછી 10-15 મિનિટ હળવી ચાલ કરો. આ નાનો ઉપાય શુગરને કુદરતી રીતે કંટ્રોલ કરે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને શુગર કંટ્રોલ માટે વધુ દેશી ઉપાયો જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખો. આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈ પણ નવી ડાયટ શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો.